વિદ્યાર્થી તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 ની અંદર સમાજ વિષયનું આપણે સેમેસ્ટર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવાના છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 12 જેમાં છે નકશો સમજીએ તેનું આપણે સોલ્યુશન કરવાના છે। તો તેના માટે તમારે સૌપ્રથમ જો અમારી ચેનલ તમે જોઈ રહ્યા અથવા વિડિયો તમને સૌપ્રથમ વખત તમે નિહાળતા હો તો તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને યોગ્ય સમયે બીજા બધા વિડિયો લેક્ચર સમયસર મળતા રહે। તો શરૂઆત કરીએ આજના આપણે સોલ્યુશનમાં। તો પહેલો પ્રશ્ન છે જેમાં આપણે જીપીએસસી એટલે શું? તો ગ્લોબલ પોઝિશન સિસ્ટમ। જીપીએસસી ક્યાં છે? પહેલું તો પહેલું છે જીપીએસ એટલે શું? એનો ઓપ્શન થશે એ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ। પૃથ્વીનો ગોળો કોના અભ્યાસ માટે ઉપયોગી છે? તો કે ભાઈ પૃથ્વીના અભ્યાસ માટે। ગુજરાતમાં આવેલા પાટણ શહેરના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? તો કે પાટણનો નકશો। પર્વત, ઉચ્ચ મેદાન, નદી, સરોવર વગેરે નકશાની પ્રાકૃતિક વિગતો ગણાય। ભૂમિ સ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે? તો કે પ્રાકૃતિક। આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે? તો દરેક એટલે કે વરસાદ, પવન, તાપમાન એટલે આપેલા તમામ જવાબ થશે। ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી આપણને મળે? તો કે ખગોળીય। ખેતી, વસ્તી, પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે? તો કે સાંસ્કૃતિક નકશા। મોટા માપના નકશામાં પ્રમાણ માપ કેટલું હોય છે? કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર થી ઓછું। આપેલ પૈકી કોને મોટા માપનો નકશો કહેવાય છે? તો ગામ, તાલુકો, શહેર એટલે બધા જ આવશે। પૂર્વ તરફ મુખ રાખીને ઉભા રહેતા તમારી પીઠ બાજુ કઈ દિશા આવશે? તો કે પશ્ચિમ। અગ્નિ દિશા કઈ બે દિશાની વચ્ચે છે? તો દક્ષિણ અને પૂર્વ। એના પછીનો છે નૈઋત્ય કઈ બે દિશાની વચ્ચે છે? કે દક્ષિણ અને પશ્ચિમ। એના પછી છે આપેલા ઉકેલમાં નકશાનો મુખ્ય અંશ શું છે? તો કે ભાઈ દિશા દર્શાવવી પડે છે અને રૂઢ સંજ્ઞા પણ આપણે દર્શાવે છે। રેલ માર્ગ માટેની સંજ્ઞા તમને આપેલી છે એ કેપિટલ સી અને એચ નો રૂઢ સંજ્ઞાનો મતલબ થાય છે સર્કિટ હાઉસ। આપેલી સંજ્ઞા જે છે તે કઈ રૂઢ સંજ્ઞા છે? કે રાજ્યનું પાટનગર દર્શાવે। જળ સ્વરૂપ માટે કયો રંગ હોય છે? વાદળી। ખેતી કામ માટે કયો રંગ વપરાય છે? ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત। ચલો યોગ્ય શબ્દ વડે ખાલી પૂર્ણ કરવાનું છે। એમાં મેપા મુંડી એ લેટિન ભાષાનો શબ્દ છે। મેપા મુંડી પરથી અપભ્રંશ થયેલ અંગ્રેજી ભાષા કઈ છે? મેપ। ખેતી, સિંચાઈ જેવી વિગતો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે। સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલી હોય છે। નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે। નકશાના મુખ્ય 3 અંગો હોય છે। આપેલું જે નિશાન છે તે ઉત્તર દિશા દર્શાવે છે। પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા હોય છે। ઉગતા સૂર્યને મુખ રાખીને ઉભા રહેતા ડાબી બાજુ આપણને ઉત્તર અને જમણી બાજુ આપણને દક્ષિણ દિશા આવશે। ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે આપણે ઈશાન દિશા દર્શાવે છે। વાયવ્ય દિશા એ ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલી છે। નકશાની રૂઢ સંજ્ઞાની ભાષા સરળ અને સર્વસામાન્ય ભાષા છે। પોલીસ સ્ટેશન માટેની રૂઢ સંજ્ઞા કેપિટલ પીએસ છે। કથ્થઈ રંગ નકશામાં ભૂમિ સ્વરૂપો દર્શાવે। નકશાનો કાળો રંગ એ રેલ માર્ગ। ભારત એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલું છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 3 તમને ખરા ખોટા આપેલા એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી જોઈને સરસ એવા આન્સર તમારે લખવાના રહેશે। એના પછી પ્રશ્ન નંબર 4 છે નકશો એટલે શું? કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન। બીજું છે નકશાપોથી એટલે શું? કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતો નકશાના સમૂહને આપણે નકશાપોથી કહેવાય છે। આવે છે આપણે બધા નકશાપોથી। નકશાના મુખ્ય પ્રકાર તો પહેલું છે હેતુ આધારિત નકશા અને બીજું છે માપ પ્રમાણે નકશા। હેતુ આધારિત નકશાના પ્રકાર પાછા બે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક। પ્રાકૃતિક નકશામાં કઈ કઈ બાબતો હોય છે? તો કે પૃથ્વીની પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, નદીઓ છે, મહાસાગર છે, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો આ બધું જ એમાં સમાવેશ થાય। એના પછી નકશાના અંગો જણાવો। તો કે નકશાના અંગો 3 છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા। પ્રમાણમાપ કોને કહેવાય? તો પ્રમાણમાપ એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના
અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? પ્રમાણમાપ. રૂઢ સંજ્ઞા એટલે શું? કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે રૂઢ સંજ્ઞા કહેવાય. નકશામાં લાલ રંગ શાની માટે વપરાય છે? કે લાલ રંગ એ જમીન માર્ગ માટે વપરાય છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મૂકવામાં આવે છે, કારણ કે એનું કારણ છે કે આંતરરાષ્ટ્રીય રીતે નક્કી કરવામાં આવે છે, જેથી બધા દેશના લોકો તેને સમજી શકે છે. નકશાની રૂઢિગત સંજ્ઞાઓ સરળ અને સર્વસામાન્ય ભાષા છે. તેના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને અંતે 12મો સવાલ છે, ભારત કયા કયા અક્ષાંશ વૃત્ત અને રેખાખંડની વચ્ચે આવેલો છે? તો કે ભારત 8 અંશ અને 4 ડિગ્રી થી લઈને 30 અંશ 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ આવે. અને દક્ષિણ પૂર્વ રેખાંશ આવે તો તમને આપ્યું છે 68 ડિગ્રી અને 7 મિનિટ થી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? રાજ્યોની જેમ પોતાની સરકાર છૂટી એટલે કે કાઢવાની જગ્યાએ તે પ્રદેશનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય તેવા પ્રદેશનું. વિવિધ પ્રદેશોની આપેલી વિગતોનું પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશામાં આપણે વર્ગીકરણ કરવા છે. તો પ્રાકૃતિક નકશામાં શું આવશે? પર્વત, મેદાન, ઉચ્ચ પ્રદેશ, મહાસાગર. બાકીનું બધું હોય તો તે સાંસ્કૃતિક નકશાની અંદર આવે. ચલો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 79 ઉપર ભારતનો નકશો એક આપેલો છે, તેનું આપણે અવલોકન કરવાનું છે અને એને આધારે તમને 10 પ્રશ્ન આપેલા છે, એના સોલ્યુશન તમારે લખવાના છે. તો વિદ્યાર્થીઓ તમારે આમાંથી જોઈને તમારે સોલ્યુશન લખવાના છે. એના પછી વિગતો તમને દર્શાવવા માટે નકશાના કયા પ્રકારના નકશા કહી શકાય? જેમ કે ગુજરાત રાજ્યના જિલ્લો દર્શાવતો નકશો એવું કહેવાય, રાજકીય નકશો કહેવાય. બીજું છે ભારતના રાજ્યોને તેની રાજધાની દર્શાવતો નકશો, એટલે એ પણ રાજકીય કહેવાય. ભારતના વિવિધ પ્રદેશોની દરિયા સપાટીથી ઊંચાઈ દર્શાવતો નકશો તે ભૂપૃષ્ઠ નકશો કહેવાય. દુનિયાના ખંડ અને મહાસાગર દર્શાવતો નકશો એટલે ભૂપૃષ્ઠ નકશો કહેવાય. ચલો, હવે તમને અહીંયા બધા નકશાની સંજ્ઞા આપે. જિલ્લાની સીમા હોય તો આ રીતે દર્શાવાય, શહેર હોય તો આ રીતે દર્શાવાય, જંગલને આ રીતે દર્શાવાય, પર્વત છે, પછી શિખર છે, પાકો માર્ગ છે, દેશની રાજધાની છે, રાજ્યની સીમા છે, તેની સંજ્ઞા તમારામાંથી દોરવાની છે. એના પછી યોગ્ય જોડકા આપણે જોડવાના છે, આમાં તમને આપેલા છે, તો તેના મુજબ તમારે જોડીને તમારે આઈડિયલની અંદર તમારે સવાલના જવાબ લખવાના છે. ચલો, હવે 11મો પ્રશ્ન તમને આપેલો છે કે બધા આપણને યોગ્ય સ્થાન દર્શાવવાના છે આ બધી વિગતોને. તો અહીં તમને નકશાની અંદર આપતા જાય છે. તો તમે જેમ કે આ લદ્દાખ છે, આ ભાગ જમ્મુ કાશ્મીર દર્શાવશે, આ દિલ્હી આપણું પાટનગર, અહીં દિલ્હી આપણે, પછી આવશે રાજસ્થાન જેમાં જયપુર છે, ઉત્તર પ્રદેશ જેનું આપણને આપેલું છે પાટનગર, લખનઉ, પટના, ની મજા આવતી ફરીથી. ચલો, પ્રશ્ન નંબર 11 છે. હવે ભારતમાં રેખાંકિત નકશોની આપણે આ જે વિગતો આપેલી છે તે આપણે દર્શાવવાની છે. તો આમાં વિગતો છે તે પ્રમાણે આપણે જોઈએ તો લદ્દાખ જે આપણે ભારતમાં સૌથી ઉપર આવશે, એની બાજુમાં પાકિસ્તાનની બાજુમાં જે સરહદ ઉપર છે તે જમ્મુ કાશ્મીર, પછી નીચે આપણે આવીએ તો આવશે દિલ્હી જે આપણી રાજધાની છે, એના પછી રાજસ્થાન જે ગુજરાતની બાજુમાં આવેલો છે, તેમાં જયપુર, પાટનગર, આપણે ગુજરાત છે તેનું પાટનગર છે ગાંધીનગર, એના પછી યુપી અને ઉત્તર પ્રદેશ એમાં લખનઉ, એની બાજુમાં છે પટના, નીચે આપણે જઈએ એટલે ભુવનેશ્વર જે ઓડિશા રાજ્યમાં આવેલું છે, મહારાષ્ટ્રની અંદર મુંબઈ, ના પછી કર્ણાટક તમને આપેલું છે અને તમને સંજ્ઞા આપેલી છે રાજધાનીની અને પાટનગર. ચલો, હવે એના પછી બીજું તમને આપેલા છે તે જોઈએ આપણે. તો જે આ પાકિસ્તાની બોર્ડરની નજીક ભાગ છે રાજસ્થાનને અડીને પંજાબ, પછી આ બાજુ પૂર્વ દિશામાં આપણે જે ચીનની દીવાલ સાથે જે કનેક્ટેડ છે તે અરુણાચલ પ્રદેશ, એના પછી મેઘાલય, મિઝોરમ, આ બાજુ આવશે એમપી અને મધ્યપ્રદેશ જેનું રાજ્યનું પાટનગર છે ભોપાલ, પછી આવશે
કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ દમણ, પછી છે આ બંગાળનો ઉપસાગર, પછી તમને લક્ષદ્વીપ ટાપુ અહીં આપેલા છે, ત્યાં દેખાઈ રહ્યા છે ત્યાં અંદમાન નિકોબાર ટાપુ છે, બેંગ્લુર, ચેન્નાઈ, તમિલનાડુ. તો આ તો પાઠ નંબર 12 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે જોવાના છે 13મું પાઠ. ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. તેના પણ આપણે વિકલ્પ જોઈ લઈએ. પેલો છે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો પેલું આવશે 32.8 ચોરસ કિમી. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? 2933 કિમી. ભારતની ઉત્તરે આવેલી કઈ પર્વતમાળા સીમા રક્ષક કહેવાય છે? હિમાલય. હિમાલયની કઈ પર્વતમાળામાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવે છે? કે મધ્ય હિમાલય અને હિમાચલમાં. ભારતીય મહામરુસ્થળ ભારતમાં કઈ બાજુ આવેલું છે? પશ્ચિમ. નર્મદા નદી કઈ દિશામાં આવે છે? તો કે પશ્ચિમથી પૂર્વ. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ શાનાથી બનેલો છે? તો કે જ્વાળામુખીથી. પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટથી દરિયા કિનારા તરફ શું આવેલું છે? કે કિનારાના મેદાન. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા નદી તરફ કઈ તરફ નદીઓ બધી વહે છે? તો કે પૂર્વ. ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા નદીઓ દરિયા કિનારે શાની રચના કરે છે? કે મુખ ત્રિકોણ પ્રદેશ. ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે સુંદરવન કહેવાય. ભારતમાં શિયાળો કયા મહિનાથી શરૂ થાય? ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી. આગળ જઈએ એટલે ભારતમાં માર્ચ થી મે મહિના દરમિયાન કઈ ઋતુ અનુભવાય છે? તો કે ઉનાળો. પાછા ફરતા મોસમી પવન ઋતુ એટલે શરદ ઋતુ. ભારતમાં કઈ ઋતુમાં સૂર્યના કિરણો વધુ ત્રાંસા પડે? તો કે શિયાળામાં. શિયાળામાં ગુજરાતના કયા ભાગમાં ઠંડી વધુ અનુભવાય? તો ઉત્તર ભાગ. ઉનાળામાં સૂર્યના કિરણો સીધા પડવાથી તાપમાન ત્યાં કેવું હોય છે? ઊંચું હોય. રાજસ્થાનના કયા ભાગમાં ગરમી ખૂબ વધુ અનુભવાય છે? તો કે પશ્ચિમ. ભારતમાં ચોમાસામાં કઈ દિશામાંથી પવનો વાય છે? તો કે નૈઋત્યમાંથી. ચોમાસામાં અરબ સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે. ગુજરાતમાં શાનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે? તો કે પર્વત. પાછા ફરતા મોસમી પવનો ઋતુ કઈ દિશામાંથી પવનો વાય છે? તો કે ઈશાન યાની ઉત્તર પૂર્વ. 23મું ભારતમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં કેવા જંગલો છે? ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. 24મું છે કયા પ્રકારના જંગલો ભારતમાં મોટા ભાગે આવેલા છે? કે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો. કયા પ્રકારના જંગલોમાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે? તો કે સૂકા ઝાંખરા વાળા જંગલો. શંકુ આકારની વનસ્પતિ સમુદ્ર સપાટી લગભગ કેટલી ઊંચાઈ વધુ પ્રમાણમાં જોવા મળે? તો કે 1500 મીટર થી 2500 મીટર. સુંદરવન મુક્ત ત્રિકોણ પ્રદેશ કઈ નદી દ્વારા રચાયેલો છે? બ્રહ્મપુત્ર અને ગંગા નદી દ્વારા. ગુજરાત ઓડિશાના દરિયા કિનારે કોણ ઈંડા મૂકવા આવે છે? કે સમુદ્રના કાચબા. ગુજરાતમાં આવેલું પક્ષી માટેનું અભયારણ્યનું નામ છે નળ સરોવર. આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ શાની રચના કરવામાં છે? જીવ આરક્ષિત ક્ષેત્ર. આપેલા પૈકી શામાં માનવની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય? તો જીવ આરક્ષિત ક્ષેત્રો પર. ખાલી જગ્યા તમને આપેલી છે તો આમાંથી જોઈને તમારે લખવાની રહેશે. નેક્સ્ટ આગળ વધીએ એટલે આપણે ખરા ખોટા જોઈએ. તો પ્રશ્ન નંબર 3 તમને આપેલા છે ખરા ખોટા, તે પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તરમાં પેલું, હિમાલયની દક્ષિણ આવેલું મેદાન કઈ કઈ નદીઓનું બનાવ્યું? તો કે ગંગાનું મેદાન ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીએ બનાવેલું છે. હવામાન એટલે શું? હવામાન એટલે વાતાવરણમાં થતો રોજિંદો ફેરફાર. આબોહવા એટલે કોઈ પણ સ્થળમાં હવામાનની તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવાય. ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થાય? જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી. ભારતમાં કયા કયા પ્રકારના જંગલો આવેલા છે? ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ છે, ઉષ્ણ કટિબંધ પાનખર જંગલો છે, પછી સૂકરા ઝાંખરા વાળા જંગલો છે, પર્વતીય જંગલો છે, મેનગ્રુવ જંગલ છે. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યકિરણો જમીન સુધી કેમ પહોંચી શકતા નથી? કારણ કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાને કારણે આ જંગલોમાં સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકતા નથી.
સૂકા ઝાખરાવાળા જંગલો કયા પ્રદેશમાં જોવા મળે છે? જ્યાં ઓછો વરસાદ હોય તેવા પ્રદેશ એટલે કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં મળે છે. શંકુદ્ર વનસ્પતિના નામ જણાવો તો કે એમાં દેવદાર, ચીડ, પાઇન, ફર એ બધી આવશે. ભારતમાં મેંગ્રુવ જંગલો ક્યાં ક્યાં જોવા મળે છે? કે પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબાર ટાપુ આના કિનારે. ભારતમાં જંગલી બકરીઓ ક્યાં ક્યાં જોવા મળે છે? કે હિમાલય અને નીલગિરી પર્વતમાં. હાથી માટે કયા કયા રાજ્યોના જંગલો જાણીતા છે? તો કે કેરળ અને કર્ણાટકના. કુડખર ક્યાં જોવા મળે છે? કે કચ્છની અંદર, સુરેન્દ્રનગરમાં અને પાટણના સૂકા ક્ષેત્રમાં. ભારતમાં મુખ્યત્વે પક્ષીઓની કઈ કઈ પ્રજાતિ જોવા મળે છે? તેમાં સારસ આવશે, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબટ, કાબર છે, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ આ બધી છે. આગળ વધીએ એટલે આપણને ઉષ્ણકટિબંધ વરસાદી જંગલોમાં કયા વૃક્ષો આવશે તેનું અહીંયા વર્ગીકરણ કરેલું છે બધા. તો આમાંથી જોઈને તમારે લખવાનું છે. એના પછી તમને જોડકા આપેલા છે તે યોગ્ય જોડકા જોડવાના છે તમારા આમાંથી જોઈને. એના પછીનો આપણને રેખાંકિત નકશો આપણને આપેલો છે. તો જોઈએ આપણે જમ્મુ કાશ્મીર, તો તે ફરીથી બીજી વાર રિપીટ થયો છે જમ્મુ કાશ્મીર ભાગ. એના પછી ગંગા નદી અને આ હિમાલય પર્વત શ્રેણી આખી તમને દોરેલી છે. એના પછી આ ગંગા નદી તમને આપેલી છે. એ મધ્યપ્રદેશ નર્મદા નદી છે, અરબ સાગર છે, પશ્ચિમ ઘાટ આપેલો છે, પશ્ચિમ કિનારાનું મેદાન આપેલું છે. બીજો તમને નકશો આપેલો છે જેમાં જોઈએ આપણે કયા કયા ભાગોનું વર્ણન છે. તો કે ગંગાનું મેદાન જે ઉત્તર પ્રદેશ મોસ્ટ ઓફ આવશે. પછી છે મેઘાલય, પછી મેંગ્રુવ જંગલો, નેક્સ્ટ છે બંગાળનો ઉપસાગર, પછી છે આ પૂર્વ ઘાટ, એના પછી આ આપણું નળ સરોવર, પછી આ જુનાગઢ પાસે આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એના પછી અંદમાન નિકોબાર ટાપુ છે અને લક્ષદ્વીપ છે. તો આ હતું આજના પાઠનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી સમયસર તમને બધા જ વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.